ખેડા જિલ્લાના બધા મતદારોને મારા નમસ્કાર. આપને બતાવતા મને આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં કરીબ 1.5 મહિનાથી એસઆઈઆરની કામગીરી ચાલતી હતી. આપના ઘરે બીએલઓ મારફત સંપર્ક કરવામાં આવ્યા હશે, માહિતીગાર કરવામાં આવ્યા હશે અને આમાં આપણા જિલ્લાની અંદર 16,55,000 જેવા મતદાર હતા. આજે જ્યારે મુસદ્દા યાદી પ્રસિદ્ધ થઈ રહી છે તો આમાં 14,62,000 જેવા મતદારોના અમે મુસદ્દા યાદીમાં નામ પ્રસિદ્ધ કર્યું છે. 1,92,000 જેવા એવા મતદારો છે જે અબસેન્ટ, શિફ્ટેડ અથવા ડેથના કારણથી મતદાર યાદીમાં એ સમાવિષ્ટ થઈ શકતા નથી અને આપણા જિલ્લાની અંદર 82,000 એવા મતદાર છે જેની મેપિંગ થઈ શકેલ નથી. એની બધી વિગત અમે પોલિટિકલ પાર્ટી જોડે શેર કરી છે અને દરેક મતદાર વોટર હેલ્પલાઇન મારફત અને ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર અને કલેક્ટરની વેબસાઇટ ઉપર એમનું નામ જોઈ શકે છે કે કયા વ્યક્તિનો સમાવેશ એસડી યાદીમાં છે. પછી ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 8 ભરીને એ મતદાર યાદીમાં એમનું નામ આવી શકે છે. આપણા જિલ્લામાં બીએલઓ મારફત અને વહીવટીતંત્ર પોલિટિકલ પાર્ટીની ખૂબ મહેનતથી અમે આ યાદી તૈયાર કરી છે અને આ યાદીમાં જો કોઈ ચૂક હોય તો વ્યક્તિ હક દાવા સંબંધી વાંધો રજૂ કરી શકે છે. આ વાંધો રજૂ કરનાર જે સમયગાળો છે હું આપને જણાવી દઉં. 19/12/2025 થી 18/1/2026 સુધી એ વ્યક્તિ એમનો વાંધો રજૂ કરી શકે છે અને આ વાંધા રજૂ કર્યા પછી એની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સુનાવણી 10/2/2026 સુધી ચાલશે અને 17/2/2026 ના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે. આજે જે મતદારનું નામ મતદાર યાદીમાં નથી તો એમને નિરાશ થવાની જરૂર નથી. એ એમના નામ એએસડી ની યાદીમાં શોધી શકે છે. જો એમના નામ ભૂલથી એએસડી યાદીમાં આવી ગયા હોય તો એ બધું પુરાવા આપીને બીએલઓ મારફત ઓબ્જેક્શન રજૂ કરી શકે છે અને આમાં જે મહેનત કરવામાં આવી છે એના માટે હું દરેક બીએલઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, પોલિટિકલ પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું